નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી સમયની જે છે MPHW પરીક્ષા યોજાશે તો એનો અભ્યાસક્રમ જે છે એ ડિક્લેર કરી દેવામાં. તો એ અભ્યાસક્રમ ડિક્લેર કર્યો છે એટલે કે નવો અભ્યાસક્રમ જે છે એ ડિક્લેર કરવામાં આવ્યો છે. એની આપણે ચર્ચા કરવાના છીએ. કયા કયા વિષયો છે, વેટેજ છે, એ તમામ બાબતોની આપણે કરવાના છીએ. તો સૌથી પહેલા ચેનલની અંદર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમે રેવન્યુ તલાટી કે અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ તે ઉપરાંત અન્ય પરીક્ષા માટે પણ ઉપયોગી થાય એક આપણી સિરીઝ જે છે સ્ટાર્ટ થઈ રહી છે આવતીકાલથી. બરાબર. ગુજરાતી શબ્દ ભંડોળ જે લેક્ચર છે એ આવતીકાલે સવારે 9:30 વાગે છે. જો તમારે જોડાવવું હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તો જો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 275 નંબરની જાહેરાત મલ્ટીપર્પઝ હેલ્થ વર્ગ 3 ની જે જગ્યા છે, બરાબર, સિલેબસ જે છે એ ડિક્લેર કરવામાં આવ્યો છે. અને આ જે પરીક્ષા છે આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લેવામાં આવશે. કઈ ભાષામાં? ગુજરાતી કે અંગ્રેજી બંને ભાષાઓમાં જે છે તમે પરીક્ષા આપી શકશો. હવે એનો સિલેબસની વાત કરીએ તો જો સિલેબસ ગુજરાતીમાં પણ આપ્યો છે ને અંગ્રેજીમાં પણ આપણે જશું ગુજરાતી ઉપર. બરાબર. તો ગુજરાતી સિલેબસ જોઈએ આપણે તો વિભાગ અ જે છે, વિભાગ અ અને વિભાગ બ. બરાબર. વિભાગ અ અને વિભાગ બ. ઓકે. વિભાગ અ જે છે એ તમારો કેટલા ગુણનો રહેશે? 60 ગુણનો તમારો વિભાગ અ રહેશે. કેટલા ગુણનો? 60 ગુણનો તમારો જે છે વિભાગ અ જે છે એ રહેશે. સમજજો. 120 જે છે એ તમારું કોન્ટેન્ટ જે છે, કોન્ટેન્ટ જે છે, કોન્ટેન્ટ એટલે કે જગ્યાને લગતી માહિતી. બરાબર. એમાંથી તમારું 120 ગુણનું તમારું વેટેજ ધરાવે છે. બરાબર. જગ્યાને લગતી માહિતીમાંથી 120 ગુણનું તમને પૂછાશે. ઓકે. અને બીજું જે બાકીનું જે 80 ગુણનું છે એ તમારું જનરલ હશે. કેવું હશે? જનરલ હશે. ઓકે. તો 60 ગુણ વિભાગ એ રહેશે. બરાબર. વિભાગ અ જે છે 60 ગુણનો, જેમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ, ઓકે, એ 30 પ્રશ્નો હશે અને એનું વેટેજ 30 ગુણનું હશે. એના પછી છે ગાણિતિક કસોટી એટલે ગણિત. બરાબર. સંખ્યા પદ્ધતિ સાદુરૂપ એ થઈ અને 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે વેટેજ. એના પછી વિભાગ બ ની વાત કરીએ એટલે કે પાર્ટ બી ની વાત કરીએ તો 150 ગુણનું વેટેજ હશે, જેમાં ભારતનું બંધારણ એ 10 ગુણનું પૂછાશે, 10 પ્રશ્નો હશે. એના પછી વર્તમાન પ્રવાહ એ 10 પ્રશ્નો હશે અને 10 ગુણનું વેટેજ ધરાવતું હશે. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, જેમાં ગુજરાતી 5 ગુણ અને અંગ્રેજીના પણ 5 ગુણ રહેશે. આ બંને કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરા પરથી જવાબ અથવા તો ખાલી જગ્યા પૂરવાને લગતા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. 10 ગુણનું વેટેજ છે ગુજરાતી અને અંગ્રેજી બંનેનું થઈને. બીજી વસ્તુ કે આની અંદર તમને સમાનાર્થી પણ પૂછી શકે છે એટલે ખાસ યાદ રાખજો. જોડણી પણ પૂછી શકે, ખાસ યાદ રાખજો. એનાથી આગળ વધીએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય એટલે કે જે તમારું MPW ને લગતી જે માહિતી છે, બરાબર, એમાંથી તમને પ્રશ્ન પૂછાશે. એનું વેટેજ 120 ગુણનું રહેશે. 120 પ્રશ્નો હશે. એમાં માનસિક આરોગ્ય એમાંથી 20 પ્રશ્નો હશે અને એનું વેટેજ જે છે એ 20 ગુણનું રહેશે. સંચાર પરામર્શ અને આરોગ્ય શિક્ષણ એને લગતા 20 પ્રશ્નો હશે અને 20 ગુણનું વેટેજ હશે. એના પછી મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા એને લગતા પ્રશ્નો 20 હશે અને એનું વેટેજ 20 ગુણનું રહેશે. સમિતિ અને સરકારી યોજનાઓ ને લગતા 30 પ્રશ્નો હશે અને 30 ગુણનું વેટેજ લેશે. બરાબર. એના જો એની અલગ અલગ સમિતિઓ છે એનો પણ જે છે તમને પ્રશ્ન પૂછાવાના છે. સામાન્ય બીમારીઓ અને એની સારવાર, જન્મ તથા મૃત્યુ નોંધણી અધિનિયમ, રજિસ્ટ્રારની સત્તા અને ફરજોની સ્વચ્છતા. બરાબર. આ 20 પ્રશ્નો હશે અને 20 વેટેજ હશે. એ ઉપરાંત ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ 10 પ્રશ્નો અને એનું 10 ગુણનું રહેશે. ઓકે. બીજી વસ્તુ કે પાર્ટ એ ના પ્રશ્નો જે છે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, જ્યારે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે. ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહનો પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. કોમ્પ્રિહેન્સિવ પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે. ગુજરાતીના જે છે એ અંગ્રેજીના જે પ્રશ્નો છે એ અંગ્રેજી ભાષામાં રહેશે. ઓકે. અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે એ ગુજરાતી અને અંગ્રેજી એ બંને ભાષાઓની અંદર રહેશે. તો આ ખાસ ધ્યાન રાખીશું. બીજી વસ્તુ કે ઉમેદવારોએ પ્રશ્નના સાચા જવાબો આપશે તો પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. એક પ્રશ્નનો 1 ગુણ છે. બરાબર. અને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 માર્ક્સ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગની વાત કરેલી છે. નેગેટિવ માર્કિંગની વાત કરેલી છે. બરાબર. -0.5. ઓકે. તો આજનો પરિપત્ર છે અને આ પરિપત્ર મુજબ તમારો જે અભ્યાસક્રમ છે એની વિગત આપવામાં આવી છે. તો આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવતીકાલે સવારે 9:30 વાગ્યે
આપણા ગુજરાતી શબ્દ ભંડોળના લેક્ચર આવવાનું ચૂકતા નહીં. જય હિન્દ એન્ડ જય ભારત.